ધાંગધ્રામાં કતલખાને લઈ જવાતા પશુને બચાવવામાં આવ્યું છે। ધાંગધ્રાના ગુરુકુળ ગેટ પાસેથી કતલખાને લઈ જવાતા ઇકોમાં ક્રૂરતાપૂર્વક બાંધેલ ભેંસના બચ્ચાને બચાવી લેતા બજરંગ દળ તેમજ જીવદયા પ્રેમીઓ જોવા મળ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાં અવારનવાર કતલખાને લઈ જવાતા અબોલ પશુઓની તસ્કરી કરતા વાહનો તેમજ આરોપીઓને પકડી પાડી જીવદયાનું ઉમદા કાર્ય ધાંગધ્રા બજરંગ દળ જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવે છે। થોડાક દિવસ પહેલા કતલખાને લઈ જવાતા પશુઓને પકડી પાડવામાં આવ્યા હતા। આજરોજ 15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વના દિવસે સાંજના સમયે બજરંગ દળના પ્રમુખ ઋતુલભાઈ ધામેચાને મળેલ પાક્કી બાતમીના આધારે બજરંગ દળના ટીમના સભ્યો અને મિત્રો દ્વારા અબોલા પશુ પાડો મળી આવ્યો હતો। આ સાથે એક આરોપી પકડી પાડવામાં આવ્યા છે, જેને સફળતા મળી હતી અને એક આરોપી નાસી છૂટ્યો હતો। ધાંગધ્રા પોલીસને ઇકો કાર તથા મુદ્દા માલ સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા।